ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ઉમેદવારી પત્ર ભરીને ડિરેક્ટર પદની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવી અને વિજય હાંસલ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારને મેન્ડેટ આપ્યા પછી પણ મેન્ડેટ વિરુદ્ધ જયેશ રાદડિયાએ ફોર્મ ભરી અને વિજય હાંસલ કર્યો હતો. આવી જ ઘટના ઇફકો પછી નાફેડમાં જોવા મળી શકે છે. શું છે સમગ્ર ઘટના, વિગતે વાત કરીશું આજે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્રક ખત્રી આપની સાથે. ઇફકોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારને મેન્ડેટ આપ્યું હતું તેની વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ ડિરેક્ટરના પદ માટે ફોર્મ ભર્યું હતું અને આ ફોર્મ ભરીને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો. જયેશ રાદડિયાને દિલીપ સંઘાણીનો પૂરો સપોર્ટ હતો. તેમનું બેકઅપ જયેશ રાદડિયાને મળેલું હતું. ઇફકો બાદ હવે નાફેડની ચૂંટણીમાં પણ આવા જ કોઈક દ્રશ્યો સર્જાઈ શકે છે. કારણ કે જે જયેશ રાદડિયા જૂથના વ્યક્તિ કહેવાય છે તેવા મગનભાઈ વડાવિયા 2019માં બિનહરીફ ચૂંટાયા હતા અને તેમનો ડિરેક્ટર પદ કાયમ કરવા માટે તેમણે 2024માં ફરી એકવાર ઉમેદવારી પત્ર ભર્યું છે. પરંતુ હવે આ ચૂંટણીમાં મોહન કુંડારિયાએ પણ ઝંપલાવ્યું છે. આપણે જણાવી દઈએ કે રાજકોટ લોકસભા બેઠકમાં આ વખતે મોહન કુંડારિયાની ટિકિટ કપાઈ હતી, જેની જગ્યાએ પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી હતી. ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના જ બે નેતા સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં સામસામે. હજી સુધી ભારતીય જનતા પાર્ટીએ કોઈ મેન્ડેટ જાહેર નથી કર્યું, પરંતુ ફરી એકવાર શું આ ઇફકોવાળી જોવા મળશે? ભારતીય જનતા પાર્ટી જો કોઈને મેન્ડેટ આપે તો તે મેન્ડેટને માન્ય રાખવામાં આવશે કે ફરી એકવાર જયેશ રાદડિયાએ જેમ મેન્ડેટને સામે બંધ કર્યો હતો તેવી રીતે ફરીથી નાફેડમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળશે? 15મી મે એટલે કે આજે ઉમેદવારી પત્ર પાછો ખેંચવાનો છેલ્લો દિવસ છે. એટલે આજ સાંજ સુધી જે પણ કોઈ દ્રશ્ય હશે તે એકદમ ક્લિયર આપણી સામે આવી જશે. 21 મેના રોજ દિલ્હીમાં નાફેડની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં ગુજરાતમાંથી જ 210 મત પડવાના છે. નાફેડમાં એવી જ સહકારી મંડળી વોટ આપી શકે છે કે જેમનું છેલ્લા 3 વર્ષમાં મિનિમમ ઓછામાં ઓછું 25 લાખ રૂપિયાનું ટર્નઓવર હોય. એગ્રીકલ્ચર કોમોડિટી વેચવાના અને માર્કેટિંગ કર્યા પછી 25 લાખનું મિનિમમ ટર્નઓવર હોવું જોઈએ. તેવી જ સહકારી મંડળીઓ આ નાફેડના ઇલેક્શનમાં વોટ આપી શકે છે. ઇફકોની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનું અને સૌરાષ્ટ્રના મતનું ખૂબ મોટું પ્રભુત્વ જોવા મળ્યું હતું, પરંતુ હવે નાફેડની ચૂંટણી સામે છે. શું થાય છે નાફેડની ચૂંટણીમાં તેનું દ્રશ્ય આજ સાંજ સુધી ક્લિયર થઈ જશે. નાફેડની ચૂંટણીને લઈ અને દરેક અપડેટ જાણવા માટે નવજીવન ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અમે નાફેડની ચૂંટણીના એકે એક અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો